સુરતની બેંકમાં ફિલ્મી સ્ટાઇલમાં ચોરીની ઘટના સામે આવી। યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચોરી કરવામાં આવી। માંગરોળના ટીમ 4 રસ્તા નજીક આવેલી બેંકની પાછળની દિવાલમાં બાકોર ઉપાડી ચોર અંદર પ્રવેશ્યા। બેંકમાં કેટલી રોકડ કે માલમત્તાની ચોરી થઈ તેની તપાસ ચાલી રહી છે। કિમ કોસંબા, એલસીબી, એસઓજી સહિત જિલ્લા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી ગુનો ઉકેલવામાં મદદ થશે। બેંકમાં સિક્યોરિટી ગાર્ડ ન હોવાનો ખુલાસો થયો છે। સુરત જિલ્લામાં સતત ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। વધુ એક જે મોટી ઘટના ચોરીની બનવા પામી છે, જે માંગરોળનું કિમ 4 રસ્તા આવ્યું છે અને કિમ 4 રસ્તા નજીક આજે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની પાલોદ શાખા આવી છે। તેમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। મહત્વનું છે કે જે બેંકની જે દિવાલ છે તેમાં બાકોરું પાડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ચોરો દ્વારા જે સાયરન છે તેને પણ તોડી નાખવામાં આવ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો। મહત્વનું છે કે જે રીતે વિગતો સામે આવી રહી છે તેમાં જે ગ્રાહકના લોકરો હતા તેમાંથી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણા જેવાની ચોરી કરવામાં આવી છે। ઘટનાને લઈને જે સુરત જિલ્લાનો મોટો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો છે। કિમ કોસંબા સહિત એલસીબી, એસઓજી સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે। હાલ કેટલાને માલમત્તાની ચોરી થઈ છે તે અંગે ગ્રાહકોને પણ બોલાવવામાં આવી રહ્યા છે। જે મોટો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। મહત્વનું છે કે જે આરોપી સુધી પહોંચવા તેમજ જે વિગતો લેવા માટે ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। વહેલી સવારે જ્યારે બેંકનો કર્મચારી અહીંયા આવ્યો હતો ત્યારે તેને આ ઘટનાની જાણ થતાં તેણે પોલીસને જાણ કરી હતી અને મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો છે તે હર સ્થળ પર પહોંચી ચૂક્યો છે। હાલ જે રીતે સુરત જિલ્લામાં સતત ચોરીની ઘટના બની રહી છે તેને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ લોકોમાં પણ ચોરીની ઘટનાના વધારાના અંગે નિરાશા જોવા મળી રહી છે। સાથે સાથે લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કિમ 4 રસ્તા, સુરત।